એના બચ્ચા દોડતા થઈ ગયા અને આપણે માન્યતા છે ઘણા વાર ઉપર મકાન ઉપર કીધું છે કે એનો કલર છે બ્યુટીફુલ. આ તમે શરીરનો ભાગ જુઓ તો તમને રાતો ચા જેવો કલર અને આ જો એટલે મોર કરતા સુંદર એ ઉડે ને ત્યારે એની ખાસિયત તમે જુઓ ત્યારે તમને ખબર પડે કે ના ના ખરેખર અદભુત છે. એક ગોલ્ડન ઓરિયન અત્યારે વિક્ટોરિયા પાર્કમાં એના નેસ્ટિંગ છે. ગોલ્ડન ઓરિયન એને પીળક કહેવાય છે. એ માત્ર ખાલી ડોક જ કાળી હોય, બાકી આખું શરીર હળદર જેવું પીળું. આપણે એક જ કલરિંગ બર્ડ્સને ઓળખી પોપટી કલર હોય અને એક મોર. બીજા પક્ષી અહીંયા જો દૈયર જોવા મળે છે. મિત્રો, ભારતના ગાયક પક્ષીઓમાં બીજો નંબર ધરાવતું દૈયર પક્ષી, પણ એ અત્યારે આપણને સાંભળવા ન મળે. એ શિયાળામાં જ જોવા મળે અને સાંભળવા મળે. જોવા મળે છે અત્યારે નેસ્ટિંગના કારણે. હમણાં જ મેં અહીંયા નજર કરી તો આ બાજુ ઉડતું, પણ સાંભળવાનું જ મળતું. કારણ કે એનો મેટિંગ પીરિયડ હોય, સંવનન કાળ હોય, એની ફિમેલને મનાવવાની હોય ત્યારે જ ગાય છે. બાકી તો નાનો અવાજ કરી અને એની રીતે એની વ્યવસ્થા કરતા હોય. આ છે પક્ષી જગતની વિવિધતાઓ. બુલબુલ જોયું હશે, બુલબુલ સમૂહમાં ભેગા થાય ત્યારે જોજો અવાજ કરતા હોય. પછી આ પક્ષીઓ સાહેબે વાત કરી આપણા કે વૃક્ષો વાવવા જોઈએ. મિત્રો, પક્ષીઓ પણ વૃક્ષો વાવે. बारिश हो जाएगी अभी 2 मिनट डालो उसमें।